વાત હવે એવા ચોરોની કે જે મોજશોખ માટે કરતા હતા ચોરી, પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચોર માત્ર મંદિરોમાં જ ચોરીને આપતા હતા અંજામ। જૂનાગઢના મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામે મંદિરમાં 1,95,000 કિંમતના ઘરેણાની ચોરીની ઘટના ઘટી હતી। ત્યારે આ સમગ્ર ઘટનાક્રમમાં આરોપીઓ મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા અને તેના આધારે તપાસનો ધમધમાટ બોલાવાતા જૂનાગઢ પોલીસે ચોર ત્રિપુટીને ઝડપી પાડી છે। ત્રણ આરોપીઓમાં સાગર ગોહિલ, ભીખુ કટારિયા અને રોહિત ગોળકિયાનો સમાવેશ થાય છે। ત્યારે ચોરોની પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે તેને સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ છે। આરોપીઓએ 2 થી 2.5 વર્ષના ગાળામાં જૂનાગઢ જિલ્લામાં 7 અને અન્ય જિલ્લાઓમાં 48 એમ કુલ મળીને 55 જેટલા મંદિરોમાં ચોરીને અંજામ આપ્યો છે અને એ પણ માત્ર તેમના મોજ શોખ ખાતર। કરવાના હેતુથી આવી રીતે છેલ્લા 2.5 થી 3 વર્ષમાં એ અલગ અલગ મંદિરને ટાર્ગેટ કરતા હતા। બીજી એક નોંધનીય બાબત એ છે કે આ ત્રણેય જે આરોપીઓ છે એ અલગ અલગ જગ્યાએ મંદિરોને રેકી કરી, એમને મોબાઈલમાં એકબીજા લોકેશન શેર કરી અને એમની રેકી કરી ત્યારબાદ એવા ઓકવર્ડ ટાઈમે તેઓ ખાસ કરીને મોડી રાત્રે અથવા વહેલી સવારે છે આવા મંદિરોને ટાર્ગેટ કરતા હતા। બીજી બાબત એ પણ પૂછપરછમાં ધ્યાનમાં આવેલી છે કે મંદિરમાંથી જે દાગીના હોય છે એમાં ખાસ કરીને ધાર્મિક માતાજીના છત્તર કે આ પ્રકારના હોય છે, તો એ કોઈ જગ્યાએ ચોરી કરીને વેચવા જાય તો પકડાઈ જવાના ડરે એ જાતે જ આવી રીતે આ દાગીનાઓ છે એ ઓગાળી અને પછી એમની પ્લેટ બનાવી અને પછી એ માર્કેટમાં વેચવાની આ પ્રવૃત્તિ પણ કરતા।